હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવી લઈશું લિજ્જત પાપડમાં સ્પ્રિંગ રોલ, મેગી સ્પ્રિંગ રોલ બનાવવાના છે મિત્રો. બહુ ટેસ્ટી એવા લાગે છે. તમે મારો વિડીયો આખો જોજો, સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે મિત્રો. અને તમે મારો વિડીયો લાઇક નથી કર્યો તો લાઇક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો તમને સૌથી પહેલો મારો વિડીયો દેખાશે અને મારી બધી જ રીત સરળ હોય છે મિત્રો. તમે મારો વિડીયો સબસ્ક્રાઈબ કરશો તો તમને સરળ રેસીપીથી એકદમ સરસ એવો વિડીયો મારો દેખાશે મિત્રો. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરી લઈએ. છેક સુધી જોજો મિત્રો. મેં ગાજર, આદુ, મરચાં, ધાણા, કેપ્સિકમ, બટેટા અને મેગી લઈ લીધી છે. તમારી પાસે જેટલા અવેલેબલ હોય વેજીટેબલ એટલા તમે લઈ શકો છો. આમાં મેં ઓનિયન પણ નાખેલી છે, પણ આમાં હું દેખાડવી ભૂલી ગઈ છું, એટલે તમે ડુંગળી પણ નાખજો. તો મેં કુકરમાં બટેટા બાફવા મૂકી દીધા છે. 2 ભાગ કરી અને આપણે મીઠું અને પાણી નાખી અને બટેટા બાફવા મૂકી દઈશું. તમારે ક્વોન્ટિટી ઓછી હોય અને એક બટેટું તમે લેવાના હોય તો તમે છૂટા પાણીમાં છાલ ઉતારી અને કટકા કરીને પણ તમે બાફી શકો છો. તો બટેટા તમે તમારી જેવી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમારે બાફવાના છે. હવે હું 1 ચમચી મીઠું નાખીશ અને 1 ગ્લાસ પાણી નાખી અને હું કુકર બંધ કરી અને બટેટાને બાફવા મૂકી દઈશ. ત્યાં સુધી આપણે મેગીને જોઈ લઈએ. 3 પીસ મેગીને મેં થોડા કટકા કરી લઈ લીધી છે અને 1 મેગી મસાલો આવે છે યલો કલરના પેકેટમાં, તે આપણે લઈ લીધો છે નોર્મલ. અને થોડું એવું મીઠું નાખેલું છે, 2 થી 3 ચપટી, અને 1.5 ગ્લાસ હું પાણી નાખી દઈશ. બહુ વધારે પાણી નથી નાખવાનું, કેમ કે આપણે મેગીને ઓસાવવાની નથી તો ટેસ્ટ જતો રહેશે આપણે. એટલે તમે માપનું જ પાણી નાખશો તો મેગીનો ટેસ્ટ સારો આવશે. અને છૂટી છૂટી બનાવવા માટે આપણે 1 ચમચી એમાં તેલ નાખવાનું છે મિત્રો. ઓસાવાની નથી. હજી એકવાર પણ તમને કહું છું. તો મેગી આપણી બહુ સરસ એવી થશે. મેગી અને બટેટા બફાય ત્યાં સુધી આપણે વેજીટેબલને કટિંગ કરી લીધા છે, એ તમને હું દેખાડી દઉં છું. ગાજરને મેં છીણી લીધું છે અને ડુંગળી અને કેપ્સિકમને મેં સ્લાઇસમાં કટિંગ કરી લીધા છે અને બટેટાને મેશ કરીને લઈ લીધા છે અને અધકચરી મેં આદુ મરચાંની પેસ્ટ કરી લીધી છે. હવે આપણી મેગી પણ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. જો મિત્રો, પાણી પણ નથી રહ્યું અને છૂટી છૂટી મેગી આપણી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ બધી વસ્તુ લઈ લીધી છે અને તૈયાર પણ થઈ ગઈ છે. મિત્રો, તમે આવી રીતે એક વખત જરૂર બનાવજો, બહુ સરસ લાગે છે. હવે હું પેનમાં તેલ ગરમ કરવા મેં પહેલેથી મૂકી દીધેલું છે અને મસાલા કરી અને બધું વઘારી લેશું. મેં થોડી અડધી ચમચી જેટલી હિંગ નાખી છે, અડધી ચમચી હળદર અને આદુ મરચાંની પેસ્ટ છે તે આપણે નાખી દેવાની છે. એકદમ સરસ રીતે આદુનો ટેસ્ટ કાચો જતો રહે ત્યાં સુધી આપણે આ પેસ્ટને સાંતળી લેવાની છે મિત્રો. તમે આવી રીતે આ પેસ્ટ સાંતળશો તો આદુનો બહુ વધારે તીખો સ્વાદ નહીં આવે અને એકદમ સરસ એવો સ્વાદ આવશે સંતળાઈ જશે. એટલે તમે એક વખત જરૂરથી આ ટ્રાય કરજો. આ મેગી રોલ બહુ સરસ એવો લાગે છે. નાના બાળકો વેજીટેબલ્સ નથી ખાતા તો પણ એ ખાવા લાગશે. અને આવી રીતે તમે બાળકોને બનાવી અને નાસ્તામાં પણ આપી શકો છો. હવે આપણી આ પેસ્ટ સંતળાઈ ગઈ છે અને વેજીટેબલ્સ આપણે એમાં ઉમેરી દઈએ. તો મેં પહેલાં ગાજર નાખી દીધું છે અને કેપ્સિકમ, ડુંગળી બધું એક સાથે જ નાખી દેવાનું છે, કેમ કે આ વેજીટેબલ છે તે થોડા સોફ્ટ છે એટલે ફટાફટ બધા ચડી જશે. અને મેગી અને બટેટા આપણે આ બધા વેજીટેબલ ચડી જાય પછી આપણે એડ કરવાના છે. આ મસાલાને બધા આપણે મસ્તીના હલાવી નાખશું અને થોડું એવું સ્વાદ અનુસાર મીઠું પણ નાખવાનું છે આપણે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. મિત્રો, આ નાના મોટા બધાને ભાવે છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. અને થોડું સ્વાદ અનુસાર આપણે મીઠું પણ નાખીશું. થોડી આમાં મહેનત લાગશે પણ ખાવાની બહુ મજા આવે છે. તમે રોટલી શાક ખાઈ ખાઈને કંટાળી ગયા છો અને તમને કાંઈ સમજમાં નથી આવતું રાત્રે કે શું બનાવવું, તો તમે આવું બનાવીને ખાઈ શકો છો. જો આપણો મસાલો પણ એકદમ સરસ રીતે વેજીટેબલ બધા સોફ્ટ થઈ ગયા છે અને તૈયાર થઈ ગયા છે, ચડી ગયા છે. હવે આપણે બટેટા નાખશું, પછી મેગી નાખી દેવાની છે અને બધા મસાલા કરી દઈશું. આપણે 3 પેકેટ મેગી મસાલાના મેં એક બાઉલમાં લઈ લીધા છે અને આપણે મેગી મસાલો આપણે પણ નાખવાનો છે. જો આ મેં 3 પેકેટ મેગી મસાલો લઈ લીધો છે અને મેં નાખી દઈશ. અને 1 ચમચી ગરમ મસાલો નાખવાનો છે. 2 થી 3 ચમચી જેટલો આપણે વ્હાઈટ મેયોનીઝ છે તે નાખી દીધો છે. તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ટેસ્ટ બહુ સારો આવે છે મેયોનીઝ સોસનો. અને કેચઅપ પણ નાખ્યો છે મેં સોસ.
હવે આ બધું સરસ રીતે મિક્સ કરી દઈશું એકદમ હળવા હાથે, કેમ કે મેગી આપણી તૂટી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. અને હવે લીલા ધાણા ઉપરથી નાખી અને બધો મસાલો પાછો ફરી આપણે મિક્સ કરી લઈશું. મિત્રો જો આપણો મસાલો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે. વાવ! જો મિત્રો મસાલો પણ કેટલો સરસ લાગી રહ્યો છે, જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. હવે આપણે રોલ વળાવવાના તૈયાર કરી લેવાના છે. જો મેં આ લિજ્જતના પાપડ લઈ લીધા છે. તમારી પાસે કોઈ પણ બ્રાન્ડના પાપડ હશે તો ચાલશે, પણ લિજ્જતના પાપડનો ટેસ્ટ વધારે સરસ આવે છે. હવે મેં એક થાળીમાં પાણી લઈ લીધું છે અને આ પાપડને 2 થી 3 મિનિટ માટે આપણે ડીપ કરીને રાખવાનો છે અને પછી એને બહાર નીકાળી અને મસાલો ભરી અને રોલ વાળી લેશું. વચ્ચે આપણે 1 ચમચી જ મસાલો મૂકવાનો છે, વધારે નથી મૂકવાનો, નહીં તો આપણે તળતી વખતે આ મસાલો છે તે બધો બહાર નીકળી જશે. એટલે આવી રીતે વચ્ચે 1 ચમચી મસાલો મૂકી અને એડજસ્ટ કરી અને તમે રોલ વાળી શકો છો. આજુબાજુનું બધું નીકળે તો તમે એડજસ્ટ કરી અને અંદરથી ફોલ્ડ કરી દેશો તો સરસ રીતે સ્પ્રિંગ રોલ આવી રીતે તૈયાર થઈ જશે. એવી જ રીતે આપણે એને બીજા પાપડમાં એને આ રોલને પાછો નાખીશું અને સરસ રીતે તૈયાર કરવાનો છે, કેમ કે સિંગલ આપણે સ્પ્રિંગ રોલ રાખશું તો આપણો જે સ્પ્રિંગ રોલનો મસાલો નીકળી જશે. એટલે એવી રીતે બીજો પાપડ એને ઉપર મૂકી અને પાછો રોલ વાળી લઈશું. એટલે સરસ રીતે રોલ વળાઈ જશે અને મસાલો પણ એકદમ સરસ રીતે પેક થઈ જશે. તમને એવું લાગે કે આગળ પાછળથી બધું નીકળે છે તો તમે વ્યવસ્થિત કરીને સ્પ્રિંગ રોલ વાળી શકો છો. જો મિત્રો મારા સ્પ્રિંગ રોલ એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. આવી રીતે મેં સ્પ્રિંગ રોલ વાળી લીધા છે અને થોડી વાર માટે સુકાઈ જાય પછી આપણે એને તળી લેવાના છે. થોડા ડ્રાય થઈ જાય એટલે આપણે એને તળી લેશું. બહુ ટેસ્ટી એવા બન્યા હતા મિત્રો. આ સ્પ્રિંગ રોલ તમે એક વખત જરૂર ટ્રાય કરજો. થોડી વાર આપણે ફાસ્ટ ગેસ રાખીશું, કેમ કે તેમાં પાણીનો ભાગ હોય છે એટલે મોઇશ્ચર થોડુંક ઉડી જાય ત્યાં સુધી આપણે ફાસ્ટ ગેસ રાખીશું અને પલટાવી અને થોડી વાર માટે ધીરો ગેસ કરી દઈશું. એટલે અંદરનો પાપડ જે મોઇશ્ચરવાળો હોય છે, પાણીમાં આપણે ડીપ કરેલો છે તો પાણીવાળો હોય છે એટલે આપણું પાણી એકદમ સરસ રીતે ઉડી જશે અને ક્રિસ્પી એવો બની જશે. આવી રીતે તમે સ્પ્રિંગ રોલ બનાવશો તો બહુ સરસ લાગે છે અને ખાવાની પણ મજા આવે છે. બાળકોને તો બહુ ભાવશે મિત્રો. તમે એક વખત જરૂર ટ્રાય કરજો. સાંજના ભોજન માટે અથવા નાસ્તા માટે તમે બનાવશો તો પણ ચાલશે, ભોજનમાં પણ ચાલે છે. આ હેલ્ધી હોય છે અને તમારું પેટ પણ 2 થી 3 સ્પ્રિંગ રોલ તમે ખાશો તો તમારું ભરાઈ જશે પેટ. હવે મેં ધીરે ધીરે આવી રીતે બધા જ સ્પ્રિંગ રોલ છે તે તળી લીધા છે મિત્રો. ફાસ્ટ રાખી અને થોડી વાર ધીમો કરી દઈશું. હવે મેં બધા સ્પ્રિંગ રોલ તળીને તૈયાર કરી નાખ્યા છે આવી રીતે, અને વચ્ચે કેચઅપ પણ મૂકી દીધો છે. તમે ગ્રીન ચટણી જોડે, આમલી ખજૂરની ચટણી જોડે અને કેચઅપ સાથે પણ તમે ખાઈ શકો છો. જો મારો સ્પ્રિંગ રોલ કેટલો સરસ તૈયાર થઈ ગયો છે મિત્રો. જો બહુ જ ટેસ્ટી બન્યા હતા મિત્રો. તમે જરૂરથી ટ્રાય કરજો અને ખાવામાં પણ મજા આવી હતી મિત્રો. અને આમાં આપણા સ્પ્રિંગ રોલ છે તે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનેલને તૈયાર થયા હતા. મારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય બાય.